વિદ્યાર્થી દોસ્તો નમસ્કાર. હું સ્વાતિ ગડિયા ધોરણ 12 જીવ વિજ્ઞાનના પ્રકરણ 11 બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓમાં વિડિયો 2 માં ક્લોનિંગ વાહકો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ વિશે અભ્યાસ કરાવીશ. વિડિયો 1 માં આપ સૌએ બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણોમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે અભ્યાસ કર્યો. સૌપ્રથમ ક્લોનિંગ વાહકો વિશે આપણે સમજીશું. તે પહેલા હું કેટલાક શબ્દો વિશે આપને વિશેષ જાણકારી આપી દઉં. એ છે પ્લાઝમિડ્સ અને બેક્ટેરિયોફેજ. તો સૌથી પહેલા આપણે છે એ શબ્દ સમજીએ. એ છે પ્લાઝમિડ્સ. પ્લાઝમિડ્સ એ બેક્ટેરિયામાં આવેલું વધારાનું નાનું અને ગોળાકાર ડીએનએ છે, જે બીજા ડીએનએના પ્રકાર કરતા અલગ હોય છે. એ આપમેળે સ્વયંજનિત થઈ શકે છે અને અમુક ચોક્કસ પ્રકારના રસાયણો ઉત્પન્ન કરવા માટેના જનીનો ધરાવે છે. પ્લાઝમિડને બેક્ટેરિયામાંથી બહાર કાઢી શકાય છે અને ઇચ્છિત ડીએનએના ટુકડા સાથે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને ડીએનએ લાઇગેઝની મદદથી જોડી શકાય છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં પ્લાઝમિડ્સ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે બીજો શબ્દ છે બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ એ વાયરસ છે, એટલે કે વિષાણુ છે, અને જે બેક્ટેરિયાની અંદર એટલે કે જીવાણુમાં રોગકારક પરિસ્થિતિનું સર્જન કરે છે. હવે આપણે છે એ આગળ જે વિડિયો 2 ની અંદર જેનો આપણે અભ્યાસ કરવાનો છે તે એના વિશે છે એ જાણકારી મેળવીશું. એ છે ક્લોનિંગ વાહકો. પ્લાઝમિડ્સ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે છે. બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે છે. કેટલાક પ્લાઝમિડની 1 અથવા 2 નકલો પ્રતિકોષ હોય છે, જ્યારે બીજાની 15 થી 100 નકલો પ્રતિકોષ હોય છે. તેની સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે છે. જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડની નકલોની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ. વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો ઉપયોગ કરાવવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણમાં તથા બિન પુનઃસંયોજિતમાંથી પુનઃસંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. હવે આપણે જોઈએ કે વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી વિશેષતાઓ. તો એક સ્વયંજનનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન ORI. આ એ ક્રમ છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે અને જ્યારે કોઈ ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે છે. આ ક્રમ જોડાયેલ ડીએનએ ની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ એ જવાબદાર છે. એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએની ઘણી બધી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેને એવા વાહકમાં ક્લોન કરવું જોઈએ કે જેની ઉત્પત્તિ ખૂબ જ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય.
બીજું પસંદગીમાન રેખક વરણ ચિહ્ન સિલેક્ટેબલ માર્કર. સ્વયંજનનની ઉત્પત્તિની સાથે વાહકને પસંદગીમાન રેખકની પણ આવશ્યકતા હોય છે કે જે અપરિવર્તનીયની ઓળખ તથા તેને દૂર કરવામાં મદદરૂપ હોય તથા પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપતું હોય. રૂપાંતરણ આ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે. સામાન્ય રીતે એમ્પિસિલિન, ક્લોરામ્ફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન તથા કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિક્સ દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવાવાળા જનીનો ઈ કોલાઈ માટે ઉપયોગી પસંદગીમાન રેખકો છે. સામાન્ય ઈ કોલાઈ કોષો આમાંથી કોઈ પણ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. ક્લોનિંગ જગ્યાઓ. વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી તેના ઘણા બધા ટુકડા થઈ જશે, જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. આકૃતિ 11.4 એની અંદર હું તમને આના વિશે વિશેષ સમજાવું છું. વિદેશી ડીએનએ નું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે વિદેશી ડીએનએને વાહક PDR322 માં સ્થિત ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધી જનીનના BAMH1 સ્થાને જોડી શકો છો. પુનઃસંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવે છે, પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજિત ન પામતા ઘટકોથી અલગ પસંદગી કરી શકાય છે. હવે આપણે અહીંયા આ જે લખ્યું છે એ બરાબર છે, પણ હું ખરેખર આકૃતિ શું કહેવા માંગે છે એ હું તમને સમજાવું છું. આકૃતિની અંદર સૌથી પહેલા તો આપણે આને સમજીએ. PDR322 એનો મીનિંગ શું? તો કે P એટલે પ્લાઝમિડ, B અને R એ બંને છે એ વૈજ્ઞાનિકોના નામ છે. B વૈજ્ઞાનિકનું નામ છે બોલિવર અને R એ વૈજ્ઞાનિકનું નામ છે રોડ્રિગસ અને 322 છે એ કોડ છે અથવા તેનો ક્રમાંક છે. આનું યજમાન છે એ ઈ કોલાઈ બેક્ટેરિયા છે અને આ સૌથી પહેલું કૃત્રિમ વાહક છે. હવે એની અંદર આપણે બીજી વસ્તુઓને સમજીએ કે ORI આ શું છે? તો એને કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન અને એની બાજુમાં અહીંયા છે ROP રોપ એટલે શું? તો કે પ્રાઇમરનો નિગ્રાહક ભાગ છે, એને કહેવાય રિપ્રેસર ઓફ પ્રાઇમર, જે પ્રોટીનનું સંકીર્તન કરે છે, જે યજમાનમાં સ્વયંજનનની ક્રિયાનું નિયંત્રણ કરે છે. એટલે 20 કોપીનું સર્જન કરે, એટલે કે 20 કોપી પ્રતિ સેલ
એ હાજર આપણને જોવા મળે છે એક કોષની અંદર. અને એ સિવાય એની અંદર 8 ક્લોનિંગ જગ્યાઓ એ ધરાવે છે. અને એ સિવાય એ ટેટ્રાસાયક્લિન અને એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન ધરાવે છે. એ સિવાય છે એ PST1, PVU1, EcoR1, CLA1, HIND3, BAMH1 અને SAL1, PVU2 આ બધા જ છે એ ક્લોનિંગની જગ્યાઓ ધરાવે છે. પ્રતિબંધિત ઉત્સેચકની ઓળખ શૃંખલાઓ છે આ બધા. એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર જો આ વૃદ્ધિ કરવા વાળા રૂપાંતરણો પરિવર્તનીય ઘટકો ને હવે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં. પણ પુનઃસંયોજન ન પામતા ઘટકો એટલે કે બિન પુનઃસંયોજિત બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. આ કિસ્સામાં અહીં એક એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે અને પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. હવે આ જે મેં અહીંયા ઘડી જે આપણે જોયું એ આગળ જે મેં તમને આકૃતિ સમજાવી ને, તો એ આકૃતિ જો તમે ટેક્સ્ટબુક જોડે લઈને બેઠા હોય તો પેજ નંબર 199 પર આકૃતિ 11.4 માં નજર કરો તો એમાં TET ઉપર R લખેલું છે, એટલે એ ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન છે. તો ત્યાંથી છે એ શૃંખલા એની અંદર છે એ ત્યાંથી છે એ પ્રવેશે એટલે એ જે ભાગ છે એ બિન કાર્યરત થઈ જાય છે. તો આ રીતે છે એ બીજું જનીન છે એ એની અંદર છે એ પ્રવેશે છે અને તૂટે છે અને એને બિન ક્રિયાશીલ છે એ બનાવતા હોય છે. એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા છે, કેમ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે. તેથી વૈકલ્પિક પસંદગીમાન રેખકને વિકસાવવામાં આવ્યું કે જે રંગ સર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે અલગ પાડે છે. જેમાં rDNA એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન એ નિષ્ક્રિય થઈ જાય છે, જેને નિવેશી નિષ્ક્રિયતા કહે છે. જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતોનું નિર્માણ થાય છે અને નિવેશની હાજરી બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીનની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે છે. તેથી વસાહતો કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી, જેને પુનઃસંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વસ્તુ હું તમને કહું, અહીંયા કોઈ આકૃતિથી દર્શાવેલું નથી, ટેક્સ્ટબુકમાં પણ કોઈ આકૃતિથી દર્શાવેલું નથી, પણ આપણે જે PBR322 જે આકૃતિ છે એની વાત કરેલી છે કે જો એની અંદર માની લો કે ટેટ્રાસાયક્લિન જે પ્રતિરોધક જનીન હતું
તો એની સાથે BAMH1 એ એડ થયું, ત્યાં એન્ટર થયું, તો એ ભાગ કેવો થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. અને એને શું કહેવાય કે હવે નિવેશી, એટલે હવે જો ત્યાંથી છે એ રિકોમ્બિનન્ટ DNA થયું ત્યાં, તો એમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક છે એ એને પ્રવેશ કરવામાં આવે તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન એ નિષ્ક્રિય થઈ જાય છે, જેને નિવેશી નિષ્ક્રિયતા કહે છે. હવે જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ આ જગ્યાએ ના હોય, હવે અહીંયા કેવું છે કે આ જગ્યાએથી પ્રવેશ કરેલું છે, માની લો કે એમપી જે છે એ એમ્પિસિલિન છે, તો એ પ્રતિરોધક જનીન છે, તો ત્યાંથી કોઈને પ્રવેશ કરાયેલો નથી, અથવા તો એની સાથે છે એ ત્યાં વિદ્યુત લેપન કરેલું નથી. તો હવે ત્યાં જે છે તો એ જે પ્લાઝમિડ એનો પ્રવેશ કરાવે તો એની અંદર નિવેશ નથી, તો એ ત્યાં ગાડી છે એ વસાહત સર્જશે. એ કઈ હશે તો કે સફેદ રંગની હશે. એ પુનઃસંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે, જે આપણા કામની છે. જે બ્લુ રંગ ઉત્પન્ન કરે છે ને એ આપણા કામની નથી, પણ જે સફેદ રંગ છે એ ઉત્પન્ન કરે છે એ પુનઃસંયોજિત વસાહતો તરીકે ઓળખાય છે, કે જે આગળ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટે વાહકો. વેક્ટર્સ ફોર ક્લોનિંગ જીન્સ ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. તમને જાણીને આશ્ચર્ય થશે કે જનીનોને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં સ્થળાંતરિત કરવાનું આપણે બેક્ટેરિયા અને વાયરસમાંથી શીખ્યું. જેને આ વાતની લાંબા સમયથી ખબર હતી, તેઓ જાણતા હતા કે સુકોષ કેન્દ્રી કોષોને રૂપાંતરિત કરવા માટે જનીનોને કેવી રીતે સ્થળાંતરિત કરવા, કે જે બેક્ટેરિયા તથા વાયરસ જે ઈચ્છે છે તે કરવા માટે પ્રેરે છે. ઉદાહરણ તરીકે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ કેટલી દ્વિદળી વનસ્પતિઓ માટે એ રોગકારક છે. હવે તે ડીએનએનો એક ખંડ જેને tDNA કહે છે, જે સામાન્ય વનસ્પતિ કોષોને રૂપાંતરિત કરી ગાંઠમાં ફેરવે છે, અને આ ટ્યુમર કોષો રોગકારક માટે જરૂરી રસાયણોનું ઉત્પાદન કરે છે. તેવી જ રીતે પ્રાણીઓમાં રીટ્રોવાયરસ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે. રોગકારક દ્વારા સુકોષ કેન્દ્રી યજમાનમાં જનીન સ્થળાંતરણની પદ્ધતિને આપણે સારી રીતે સમજી રોગકારકની આ પદ્ધતિ દ્વારા ઉપયોગી વાહકનો ઉપયોગ કરી માનવ માટે લાભદાયક જનીનનું સ્થાનાંતરણ કરી શકીએ છીએ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું ટ્યુમર ઇન્ડ્યુસિંગ TI પ્લાઝમિડ ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવામાં આવે છે, જે વનસ્પતિ માટે હવે રોગજન્ય રહ્યું નથી, પરંતુ તેનો ઉપયોગ પોતાની અભિરુચિના જનીનને અનેક વનસ્પતિઓમાં સ્થાનાંતરિત કરવા માટે કરાય છે. આ રીતે જ્યારે એક જનીન અથવા ડીએનએના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે છે, ત્યારે તેને બેક્ટેરિયા, વનસ્પતિઓ તેમજ પ્રાણી યજમાનમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, જ્યાં તે ગુણન પામી શકે છે. સક્ષમ યજમાન. પુનઃસંયોજિત ડીએનએ સાથેના રૂપાંતરણ માટે ડીએનએ જલ અનુરાગી અણુ છે, એટલા માટે તે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. બેક્ટેરિયાને પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતા પહેલા તે આવશ્યક છે કે બેક્ટેરિયલ કોષને ડીએનએના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે. એવું કરવા માટે પહેલા તેને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત ધન આયન જેમ કે કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે. તેનાથી ડીએનએને બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય છે. પુનઃસંયોજિત ડીએનએ ને કોષમાં દાખલ કરાવવા માટે પ્રથમ તેમને બરફ પર રાખવામાં
આવે છે અને ત્યારબાદ 42°C તાપમાને મૂકવામાં આવે છે અને અંતે પુનઃ બરફ પર મૂકવામાં આવે છે. આમ કરવાથી બેક્ટેરિયા રિકોમ્બિનન્ટ ડીએનએ નો સ્વીકાર કરવા માટે સક્ષમ બની જાય છે. યજમાન કોષોમાં વિદેશી ડીએનએ ને પ્રવેશ કરાવવાની માત્ર આ જ એક રીત નથી. સૂક્ષ્મ અંતઃક્ષેપણ વિધિમાં પુનઃસંયોજિત ડીએનએ ને પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપણ કરાવવામાં આવે છે. અન્ય પદ્ધતિ કે જે વનસ્પતિઓ માટે અનુકૂળ છે, જેમાં ટંગસ્ટન કે સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવૃત ડીએનએ નો કોષો પર મારો કરવામાં આવે છે. આ પદ્ધતિને જૈવ પ્રાક્ષેપિકી અથવા જનીન સ્ફોટક તરીકે ઓળખાય છે અને અંતિમ પદ્ધતિમાં બિનહાનિકારક રોગકારક વાહકનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહકોથી જ્યારે કોષો સંક્રમિત થાય છે ત્યારે તે પુનઃસંયોજિત ડીએનએ ને યજમાનમાં સ્થાનાંતરિત કરી દે છે. એટલે કે અહીંયા ઘડી સૂક્ષ્મ અંતઃક્ષેપણ અને જૈવ પ્રાક્ષેપિકી આ બે અન્ય એની પદ્ધતિઓ છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ, પ્રોસેસ ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં કેટલાક ચોક્કસ ક્રમના સોપાનોનો સમાવેશ થાય છે, જેમ કે ડીએનએ નું અલગીકરણ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએ નું અવખંડન, ઇચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ, વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ, યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએ નો પ્રવેશ, યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન અને ઇચ્છિત નિપજનો નિષ્કર્ષણ. જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ નું અલગીકરણ, આઇસોલેશન ઓફ ધ જેનેટિક મટીરિયલ. યાદ રાખો કે કોઈ પણ અપવાદ વગર બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે. મોટા ભાગના સજીવોમાં તે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અથવા ડીએનએ છે. ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપવા માટે તે આવશ્યક છે કે તે શુદ્ધ સ્વરૂપે બીજા મહાણુઓથી મુક્ત હોવો જોઈએ. ડીએનએ પટલો વડે ઘેરાયેલું હોય છે અને એટલા માટે આપણે કોષોને તોડીને ખોલતા બીજા બૃહદ અણુઓ જેમ કે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ્સ અને લિપિડની સાથે ડીએનએ મુક્ત થાય છે. જ્યારે બેક્ટેરિયલ કોષો વનસ્પતિ અથવા પ્રાણી પેશીને લાઇસોઝાઇમ, સેલ્યુલોઝ, કાઇટિનેઝ જેવા ઉત્સેચકોની સારવાર દ્વારા જ તે મેળવી શકાય છે. તમે જાણો છો કે હિસ્ટોન જેવા પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએના લાંબા અણુઓ પર જનીનો સ્થાન પામેલા હોય છે. આરએનએને રિબોન્યુક્લિએઝની સારવારથી દૂર કરી શકાય છે, જ્યારે પ્રોટીનને પ્રોટીએઝની સારવારથી દૂર કરાય છે. બીજા અણુઓને યોગ્ય સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે અને અંતે ઠંડો ઇથેનોલ ઉમેરીને શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપન કરાય છે. તેને અવલંબિત માધ્યમમાં પાતળા તાતણાઓના સમૂહ સ્વરૂપે જોઈ શકાય છે. અહીં આકૃતિમાં નજર કરો. અહીંયા ઉપર આકૃતિમાં જુઓ, એની અંદર આ છે ને અવલંબિત, બરાબર, માધ્યમની અંદર અહીંયા ઘડી તાતણા સ્વરૂપે સમૂહમાં જોઈ શકો છો તમે. અને એને આ રીતે ડીએનએ સ્પૂલિંગની મદદથી છે એ દૂર કરવામાં આવે છે. એ તાતણા હોય એને લઈ ખેંચી અને અલગ પાડી દેવામાં આવે છે. ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી, કટિંગ ઓફ ડીએનએ એટ સ્પેસિફિક લોકેશન્સ. શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે
આ નિશ્ચિત ઉત્સેચક માટેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન સંપન્ન થાય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ થાય છે. ડીએનએ એ ઋણ વીજભારિત અણુ છે. તેના કારણે તે ધન વિદ્યુત ધ્રુવની તરફ ગતિ કરે છે. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. ડીએનએના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે. સ્ત્રોત ડીએનએ તથા વાહક ડીએનએને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી સ્ત્રોત ડીએનએમાંથી કાપેલ રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનને વાહકની કપાયેલી જગ્યામાં મૂકી લાઇગેઝ દ્વારા જોડવામાં આવે છે. પરિણામ સ્વરૂપે એક પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે. લાઇગેઝ એ ઉત્સેચક છે. પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન, એમ્પ્લિફિકેશન ઓફ જીન ઓફ ઇન્ટરેસ્ટ યુઝિંગ પીસીઆર. પીસીઆરનો અર્થ પોલિમરેઝ ચેઇન રિએક્શન્સ છે. આ પ્રક્રિયામાં પ્રાઇમરના 2 સેટ અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે. આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ જનીન સંકુલ ધરાવતા ડીએનએને ટેમ્પલેટ એટલે કે બીબા સ્વરૂપે કામમાં લઈને તથા પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિયોટાઇડનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે. જો ડીએનએની સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો ડીએનએના ખંડો આશરે અબજો વખત પ્રવર્ધિત થઈ શકે છે, એટલે કે અબજો નકલો બને છે. અહીંયા આગળ નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ્સ જે ડીએનએ વિસ્તારના પૂરક હોય છે. પોલિન્યુક્લિયોટાઇડ હોય તો એના નાના નાના ટુકડા થાય તો એ ઓલિગોમાં રૂપાંતર થાય છે. થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ ઉત્સેચક છે. એ ઉત્સેચકના ઉપયોગ દ્વારા આ રીતે પુનરાવર્તિત પ્રવર્ધન મેળવવામાં આવે છે, જે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી દ્વિશૃંખલીય ડીએનએના વિનૈસર્ગીકરણને પ્રેરે છે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે ઉપયોગ કરી શકીએ છીએ. આ વસ્તુને આપણે આકૃતિની અંદર સમજીએ. અહીંયા આગળ ઉપર જુઓ કે વિનૈસર્ગીકરણ, પછી છે તાપમાનોશીતન અને પછીનો તબક્કો છે એ વિસ્તૃતીકરણ. આવા એ 3 તબક્કા છે. એટલે કે પીસીઆરમાં જે સમાવિષ્ટ તબક્કાઓ છે એની વાત કરેલી છે. હવે એની અંદર હું તમને વિશેષ સમજાવું તો આજે વિનૈસર્ગીકરણ છે એ જે છે એમાં ઈચ્છા મુજબના ડીએનએ અણુ છે એ 90 થી 95 સેન્ટીગ્રેડ જેટલી ગરમીથી એને વિનૈસર્ગીકૃત કરવામાં આવે છે. તેઓને એકબીજા સાથે જકડી રાખતા હાઇડ્રોજન બંધોના તૂટવાથી આ ડીએનએની 2 શૃંખલાઓ એ છૂટી પડે છે. આ રીતે આ અને આ. હવે આપણે જોઈએ કે એનો આ બીજો તબક્કો, આ શૃંખલા છૂટી પડી ગઈ પછી એનો બીજો તબક્કો જોઈએ કે તાપમાનોશીતન. તો એની અંદર વધારાના ન્યુક્લિયોટાઇડ પ્રાઇમર ઉમેરાય છે.
એટલે કે અહીંયા જુઓ તમે 5 ડેશ થી આ 3 ડેશ છે. હવે એની સામેની શૃંખલા ક્યાં હોય તો કે અહીંયા 5 ડેશ હોય અને અહીંયા 3 ડેશ હોય. હવે આ બંને શૃંખલા એ છૂટી પડી અને પરિણામે બંનેની સામે નવી શૃંખલા બને છે. એ આ પ્રાઇમર દ્વારા બને. હવે નવી શૃંખલા છે એ 5 ડેશ થી 3 ડેશની દિશામાં બને એટલે અહીંથી અહીંયા બને. તો અહીંયા ગાડી આપણે જોઈએ તો એ અહીંથી અહીંયા બને છે. એ પછી આપણે જોઈએ કે વિસ્તૃતીકરણ. તો હવે આ જે શૃંખલા બને છે એ આરએનએ પ્રાઇમર છે. તો એને ડીએનએ પોલિમરેઝ થી એ જોડાય છે અને આ લાંબી શૃંખલા બને છે નવી. એમને પણ હવે ડબલ હેલિક્સ થઈ ગયેલી છે. તો એને પૂરક એ નવી શૃંખલાઓ છે બને છે જે 5 ડેશ થી 3 ડેશની દિશામાં હોય છે. યજમાન કોષ કે સજીવની અંદર પુનઃસંયોજિત ડીએનએ નો પ્રવેશ. જોડાયેલ ડીએનએ ને ગ્રાહી કોષમાં પ્રવેશ કરાવવાની અનેક ક્રિયાવિધિઓ છે. આ કાર્ય જ્યારે ગ્રાહી કોષો પોતાની ફરતે આવેલ ડીએનએ ને ધારણ કરવા સક્ષમ થઈ જાય ત્યારે તે તેને ગ્રહણ કરે છે. જો પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન દાખલા તરીકે એમ્પિસિલિન ધરાવતો હોય તેને ઈ કોલાઈમાં કોષોમાં સ્થાનાંતરિત કરાતા યજમાન કોષોએ એમ્પિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે. જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ પર મૂકીએ તો ફક્ત રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામે છે અને રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષો મૃત્યુ પામે છે. કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવો એમ્પિસિલિન પ્રતિરોધક જનીન હોય છે. આવા કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીનને પસંદગીમાન રેખક કહે છે. આ અગર એ શું છે તો કે એક પ્રકારની જેલ છે જે લીલમાંથી બને છે, બરાબર. અને એ આ બેક્ટેરિયાને એટલે કે એમ્પિસિલિનને ઉછેરવા માટેનું એક પ્લેટની અંદર એને માધ્યમ બનાવવામાં આવે છે જેના પર એની વૃદ્ધિ કરાવવામાં આવે છે. વિદેશી એટલે કે પરજાત જનીન ની નિપજ મેળવવી. obtaining the foreign gene product. જ્યારે તમે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવી ને કોઈ પણ બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણી કોષમાં સ્થાનાંતરિત કરો છો ત્યારે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થવા લાગે છે. લગભગ બધી જ પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો હોય છે. એટલા માટે પુનઃસંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી હોય છે. વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ અભિવ્યક્ત થાય છે. યજમાન કોષોમાં વિદેશી જનીનોની અભિવ્યક્તિને સમજવા માટે ઘણી બધી તકનીકી બાબતોને ઊંડાણપૂર્વક જાણવી જરૂરી છે. ઇચ્છિત જનીનને ક્લોન કરીને લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી પરિસ્થિતિઓને અનુકૂલતમ બનાવ્યા પછી કોઈ પણ તેનું વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા વિશે વિચારી શકે છે. એટલે કે એનો ઉદ્યોગોમાં ઉપયોગ કરી શકાય છે. જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈ વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય છે તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય છે. લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે.
ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય છે અને પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય છે, જેમાં વપરાયેલ માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુએથી તાજું માધ્યમ ભરવામાં આવે છે, જેથી કોષો પોતાની દેહધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે ઝડપી અથવા વિસ્તારિત પ્રાવસ્થામાં જળવાઈ રહે. આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જૈવ ભારના ઉત્પાદન તથા ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રાનું ઉત્પાદન થઈ શકતું નથી. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠીના વિકાસની આવશ્યકતા હોય છે કે જેમાં સંવર્ધનોની મોટી માત્રામાં એટલે લગભગ 100 થી 1000 લીટર ઉપયોગ કરી શકાય છે. આ રીતે જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે, જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ માનવ કોષોનો ઉપયોગ કરીને કાચા સામાન ને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. ઇચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે, જે માટે તાપમાન, પીએચ, પ્રક્રિયાર્થી, ક્ષાર, વિટામિન કે ઓક્સિજન ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ પૂરી પડાય છે. સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર સ્ટીયરિંગ પ્રકારનું છે, જેને આકૃતિ 11.7 દર્શાવેલ છે, જે અહીંયા ગાડી દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે આકૃતિ 11.7 એમાં એ છે સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર છે અને આ બી સ્પર્જ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર, જેના દ્વારા સૂક્ષ્મ જીવરહિત હવાના પરપોટાઓનો પ્રવેશ કરાવાય છે. મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે અથવા જેનું તળિયું વળેલું હોય છે, જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કામ કરે છે. સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. જો તમે આકૃતિને ધ્યાનથી જોશો તો જણાશે કે રિએક્ટરમાં એક આંદોલક તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર, ફીડ નિયંત્રણ તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, પીએચ નિયંત્રણ તંત્ર અને પ્રતિચયન પ્રધાર આવેલા છે, જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકાય છે. આ જે આપણે સમજ્યા એને હવે આપણે આકૃતિની અંદર જોઈ લઈએ નામ નિર્દેશન સાથે. આકૃતિમાં નજર કરો. એ આકૃતિ સરળ સ્ટીરેન ટેન્ક બાયોરિએક્ટર. તો તમે એની અંદર જો કે એ રિએક્ટર છે નળાકાર છે અને એની અંદર તમે જો કે આ મોટર છે. હવે એની સાપેક્ષ આની સરખામણી કરશો તો અહીંયા મોટર નથી. અહીંયા ગાડી જો આપણે જે બધા અલગ અલગ જે ઓક્સિજન નિયંત્રણ, પીએચ નિયંત્રણ, ફીણનું નિયંત્રણ કરનાર, તો એ અહીંયા ગાડી જુઓ કે પીએચ નિયંત્રણ માટે બરાબર એ અહીંથી છે એ ઉમેરવામાં આવે છે એસિડ બેઝ. સૂક્ષ્મ જીવ રહિત પર્યાવરણ માટે વરાળ, તો કે અહીંથી એનું નિયંત્રણ કરવામાં આવે છે. સૂક્ષ્મ જીવ રહિત હવા, તો એ અહીંથી દાખલ કરવામાં આવે છે. અહીંયા છે ને એકચ્યુઅલી આ જે આખી નળાકાર ગોળ છે પ્લેટ, એને છિદ્રિષ્ટ બી હોય છે અને અંદર છે હવા છે, એ જીવાણુ રહિત હવા છે એની અંદર મુક્ત કરવામાં આવે છે. આ આખું સંવર્ધન માધ્યમ છે અને આ જે છે ચકરડીઓ એ ફીણને તોડનાર છે.
અહીંયા ગાડી નજર કરો અને આ જે છે ને અહીંયા ગાડી આ બંને છે એ તાપમાનને કંટ્રોલ કરે એવી એને પટ્ટીઓ હોય છે ત્યાં. અહીંયા ગાડી આપણે જોઈએ તો કે ઓક્સિજનનું સ્થાનાંતરણ માટે વધુ એને સપાટીય ક્ષેત્ર હોય છે અને પરપોટા અસરકારક રીતે ઓક્સિજન સ્થાનાંતરણ ક્ષેત્રમાં આ વધારો કરે છે. અને આ જે છે એ સ્પર્જ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર છે. અનુપ્રવાહિત પ્રક્રિયા. જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલા શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખવામાં આવે છે. નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે. ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. પ્રત્યેક નિપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય તે પણ આવશ્યક હોય છે. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજો માટે અલગ અલગ હોય છે. અહીં આપણું પ્રકરણ નંબર 11 છે એ પૂર્ણ થાય છે. પ્રકરણ નંબર 11 નો આપણે 2 વિડીયો દ્વારા અભ્યાસ કર્યો. હવે જ્યારે અહીંયા પ્રકરણ પૂર્ણ થાય છે ત્યારે આપણે એનો સારાંશ પણ જોઈ લઈએ કે બાયોટેકનોલોજી સજીવો, કોષો અથવા ઉત્સેચકોનો ઉપયોગ કરીને નિપજો તથા પ્રક્રિયાઓના વ્યાપક સ્તરે ઉત્પાદન અને માર્કેટિંગ કરવા સાથે સંકળાયેલ છે. આધુનિક બાયોટેકનોલોજીમાં જનીનિક રૂપાંતરિત સજીવોનો ઉપયોગ ત્યારે સંભવ થઈ શક્યો જ્યારે માનવે ડીએનએના રસાયણને પરિવર્તિત કરવાનું અને પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કરવાનું શીખી લીધું. આ ચાવીરૂપ પ્રક્રિયાને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા જીનેટિક એન્જિનિયરિંગ કહે છે. આ પ્રક્રિયામાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ, ડીએનએ લાઇગેઝ, યોગ્ય પ્લાઝમિડ અથવા વાયરસ વાહકોનો ઉપયોગ કરી વિજાતીય ડીએનએને અલગ કરવું તથા યજમાન સજીવોમાં વિજાતીય ડીએનએને સ્થળાંતરિત કરવું. વિજાતીય કે વિદેશી જનીનની અભિવ્યક્તિ, જનીન ઉત્પાદનનું શુદ્ધિકરણ જેવા કે ક્રિયાત્મક પ્રોટીન અને તે રીતે માર્કેટિંગ માટે યોગ્ય સ્વરૂપમાં ફેરવવું વગેરે સામેલ છે. વ્યાપક સ્તરે થતા ઉત્પાદનમાં બાયોરિએક્ટરનો ઉપયોગ થાય છે. પ્રકરણને અંતે સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરો આપે સ્વાધ્યાય ચોપડામાં અચૂક લખવાના રહેશે. અને એમાં તમે જુઓ 5 નંબરનો જે પ્રશ્ન છે એમાં લખેલું છે કે 10 પુનઃસંયોજિત પ્રોટીનની યાદી બનાવો કે જેનો ચિકિત્સકીય પ્રણાલીમાં ઉપયોગ થતો હોય. તો આના માટે તમે કોઈ પણ રેફરન્સ બુક એનો ઉપયોગ કરી શકો છો અથવા તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને તમે એનો ઉત્તર લખવાનો રહેશે. બાકી તમામ ઉત્તરો છે એ પાઠ્યપુસ્તકમાં આપેલા છે.